અમરેલી લેટર કાંડમાં હવે એક વધુ નવો વળાંક સામે આવ્યો છે। અમરેલી લેટર કાંડની જો વાત કરવામાં આવે તો ગઈકાલ સુધી એવી અપડેટ સામે આવી હતી કે જે યુવતી છે તેને પોલીસે બીજી વખત જે એસઆઈટીની રચના કરી છે અને તેની જ મેડિકલ તપાસ માટે તેને લઈ જવામાં આવી હતી। તે જ સમયે પરેશ ધાનાણીએ પોલીસની ટીમને રોક્યા હતા અને તેની સાથે બબાલ પણ કરી હતી। હવે આ બધાની વચ્ચે પોલીસનો સૌથી મોટો ખુલાસો આવ્યો છે। એટલું જ નહીં, જે પાયલ ગોટી છે તેને પણ પોતાની આપવીતી છે તેને બતાવે છે। શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીનો લેટર કાંડ ક્યાંથી ક્યાં પહોંચશે તેના વિશે કદાચ કોઈને માહિતી નહીં હોય, પરંતુ ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધનો આ જે પત્રકાંડ છે તે હવે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બનતો જાય છે। આ બધાની વચ્ચે જ્યારથી પાટીદાર યુવતીનું નામ સામે આવ્યું છે ત્યારથી સમગ્ર રાજકારણ છે તે ગરમાઈ ગયું છે। એકવાર તો આ યુવતી જેલવાસ કરીને પોતાના ઘરે પરત ફરી, પરંતુ હવે એવી અપડેટ સામે આવી રહી છે કે તે દીકરીને પાછા પોલીસ લેવા આવ્યા હતા, કારણ કે તે દીકરીએ પોલીસ ઉપર આક્ષેપ મૂક્યા હતા કે તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા અને તે બાદ રાજકારણમાં પટ્ટાકાંડ પણ શરૂ થયું હતું। જો કે એ તો એક નંબરની વાત છે, પરંતુ આ બધાની વચ્ચે હવે જો વાત કરવામાં આવે, એ દીકરીએ પોલીસ ઉપર આક્ષેપો લગાડવામાં આવ્યા હતા, એટલા માટે જ થઈને જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે રચના છે તે દરેક પોલીસ છે તે યુવતીના ઘરે પહોંચ્યા હતા તેની મેડિકલ તપાસ માટે થઈને। હવે જ્યારે યુવતીના ઘરે પહોંચ્યા તે જ સમયે પરેશ ધાનાણી છે તેમને પોલીસને વચ્ચે જ રોક્યા હતા અને પરેશ ધાનાણીએ પોલીસને રોકતા કહ્યું હતું કે અત્યારે તમે દીકરીની ધરપકડ અથવા તો પછી તેને તપાસ માટે લઈ જઈ શકશો નહીં। આ બધાની વચ્ચે પાયલ ગોટીએ પણ પહેલા એવું કહ્યું હતું કે તે મેડિકલ તપાસમાં આવશે, પરંતુ અત્યારે હાલ તે પણ ના પાડી રહી છે। આ બધાની વચ્ચે સૌથી પહેલા તો પોલીસ શું કહી રહી છે અને તેમને પાયલ ગોટી વિશે હવે કયો નવો ખુલાસો કર્યો છે તે સાંભળીએ। લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે। એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે, જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। હવે જ્યારે પોલીસ તેને લેવા પહોંચી હતી તે સમયે પરેશ ધાનાણી પણ ઉપસ્થિત હતા। એટલું જ નહીં, પાયલ ગોટીએ પણ પોતાની આપવીતી છે ને તેને ઠાલવી હતી। સૌથી પહેલા તો હવે પાયલ ગોટીને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। સિટી પોલીસ સ્ટેશને રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે, પછી નહીં એસપી ઓફિસે લઈ ગયા, સોરી એસપી ઓફિસે લઈ ગયા બપોરે 3 સાડા 3 અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા 4 અલગ અલગ રીતે, અને પછી અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા। એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી, જે કરવાનું હતું એ કરી પ્રોસેસ, અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે। અને બીજે દિવસે સવારે 11 વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું, એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સન્ડે હતો
ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા. ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું, તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું. પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રિકન્સ્ટ્રક્શન મતલબથી મને તો કાંઈ કીધું જ નહોતું, એ કે જવાનું છે એવી રીતે કીધું હતું. એટલે અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેયને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું. પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા, પછી પાછા બહાર કાઢ્યા, પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા. પછી ત્યાં ગાડીમાં બેસાડીને પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા. ત્યાં જઈને પછી કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું. એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા. પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી. 3-4 વાર બધાને પૂછ્યું ને એવું કર્યું. પછી રાત્રે 9:30 કે 10 વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવા ને એવું. અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ મારતા હતા એ બધું મને બતાવ્યું. અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા. ફરિયાદીની હાજરમાં મનીષભાઈને મારતા હતા એ બધું મને બતાવ્યું. 5 થી 7 મિનિટ બતાવ્યું છે. પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા. ત્યાં મને મૂકી ગયા. પછી તો પાછી સવાર થઈ ગઈ. પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા. એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી. ત્યારે મને એક મીન્સ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર, એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી આ સાચું નહીં બોલે એમ. પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા, એણે મને પગમાં 7 થી 8 વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક પીઆઈ મેડમ કરીને છે એ એમ કહી ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ. એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ. એટલે એ પછી કહીને ખાલી વહી જ ગયા હતા. માર્યું ત્યારે નહોતા પણ એ કહીને વહી ગયા હતા. અને એક સાયબરવાળાના એક રાઇટર છે એ ત્યાં હાજર હતા. બેન, માર્ગ દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું? તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે, કોણે ટાઈપ કર્યો છે, એ જ બધું પૂછવામાં આવતું. આપણા જજ સાહેબ છે, આપણા રક્ષક છે, તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા, મારનારા તમારા સહારોપીઓની સામે ઊભા રાખીને તમને ડરાવવામાં આવ્યા, એ વાત આપણે એની સામે રજૂ કરી છે. માનની મેજિસ્ટ્રેટ સાહેબ, હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે, એને પોલીસ પાટે હોવડાવીને પટ્ટે પીટે, આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હોય એ કરશો એની મારી વિનંતી છે. થેન્ક યુ સો મચ સર. આ વિવાદમાં પોલીસ પણ કહી રહ્યા છે કે જો પાયલ ગોટી સાચી હોય તો તે તપાસ કરવા કેમ નથી આવતી, શા માટે તેમના દ્વારા આનાકાની કરવામાં આવે છે. એટલું જ નહીં, હવે આ વિવાદમાં કદાચ નવો વળાંક પણ આવી શકે છે, કારણ કે અત્યાર સુધી અનેક એવા તર્ક વિતર્ક સર્જાતા આવ્યા છે આ વિવાદમાં, પરંતુ હવે આ વિવાદને લઈને લગભગ કોઈ નવા ખુલાસા થઈ શકે છે તેવું પણ સામે આવી રહ્યું છે. કારણ ફક્ત એટલું જ છે કે પાયલ ગોટી ઉપર હવે શંકાનો સકંજો છે તે વધુ ને વધુ જાણે થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કાલે પણ પાયલ ગોટીના જેટલા પણ પુરાવા હતા તેને જે રિપોર્ટ કર્યો હતો તે પણ કોર્ટે નામંજૂર કર્યો હતો. ત્યારથી જ આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. તે બાદ પોલીસનું પાયલ ગોટીના ઘરે પહોંચવું, પરેશ ધાનાણીએ તેમને વચ્ચે રોકવા, તે બાદ પાયલ ગોટીનો સૌથી મોટો ખુલાસો આવ્યો. પાયલ ગોટીએ પોતાની આપવીતી વર્ણવી, તે બાદ પોલીસે એમ કહ્યું કે જો પાયલ ગોટી જે આરોપી છે, પાટીદાર યુવતી છે, તે સાચી હોય તો શા માટે મેડિકલ તપાસ માટે આવતી નથી. આ બધાની વચ્ચે અત્યારે હાલ આ વિવાદને લઈને અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાઈ રહ્યા છે. આ વિવાદમાં હવે નવું શું આવશે
તેની સાથે જ અમે તમને દરેક પળની અપડેટ આપીશું કે હવે આ વિવાદમાં નવું શું થઈ રહ્યું છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.